હેલો એવરીવન, વેલકમ ટુ મારા મનની વાત. આજે મને એક એવા ટોપિક પર વાત કરવાની ઈચ્છા થાય છે કે જે પ્રોબ્લેમ હું રોજે ફેસ કરું છું. તો વાત એવી છે કે પહેલા જોઈન્ટ ફેમિલી હતા, બરાબર છે. પહેલા જોઈન્ટ ફેમિલીમાં લોકો રહેતા હતા, દાદા દાદી, કાકા કાકી, ફઈ, બરાબર છે. તો બાળકો ને બધા ધ્યાન આપે અને ઘરનું કામ કરવું પણ ઈઝી રહે. પણ હાલની જે સિચ્યુએશન છે તેમાં ભાગ્યે જ ક્યાંક જોઈન્ટ ફેમિલી જોવા મળે છે, બાકી તો બધા પોતપોતાની રીતે જ હોય છે. હાલ એ જ સિચ્યુએશન અત્યારે મારી ખુદની છે. હું બી એકલી રહું છું, બરાબર છે, હસબન્ડ અને 2 બાળકો જોડે. તો સવારથી સાંજ સુધી ઘરનું કામ કરવું, બાળકોને સંભાળવા, બધું મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ બની જાય છે. તો બાળક છે, બરાબર છે, જીદ કરે છે, આ જોઈએ છે, તે જોઈએ છે, એ બી. અને ક્યારેક ક્યારેક ગુસ્સો બી આવી જાય છે એની ઉપર. આપણે ઈચ્છતા નથી કે આપણે એનો ગુસ્સો કરીએ, એને ખીજવાઈએ, પણ ક્યારેક સિચ્યુએશન એવી થઈ જાય છે, આખો દિવસ કામના લીધે આપણે બી થાકી જઈએ છીએ અને ક્યારેક તો લડાઈ બી જાય. તો ક્યારેક ગુસ્સો બી, બહુ ગુસ્સો આવી જાય છે. તો મારી વાત એ જ છે કે જ્યારે બી ઘરમાં આવું થાય, બરાબર છે, આપણે બી થાકીએ છીએ, ગુસ્સો આવો સ્વાભાવિક છે. તો બને ત્યાં સુધી મને એ કહેવાનું છે કે હસબન્ડ છે એને પોતાની વાઈફ ગુસ્સો કરે એ દેખાય છે, પણ એ ગુસ્સા પાછળનું રીઝન શું છે એ જાણવાની કોશિશ કરી છે, બરાબર છે. એ શું કામ ગુસ્સો કરે છે? થાકી જાય છે, આખો દિવસ કામ કરે છે, બાળકોને સંભાળે છે, સવારથી સાંજ સુધી ભાગદોડ કરે છે, બરાબર. મારે બી 2 બેબી છે, એક મોટી છે 8 વર્ષની અને એક નાની 1 વર્ષની છે. એ બેવની જોડે મને કામ મેનેજ કરવામાં એટલું ડિફિકલ્ટ લાગે છે. સવારથી સાંજ સુધીમાં એકવાર તો મને રડવું આવી જાય છે, એટલી મને બેવ એટલા તોફાન કરે, બરાબર. બાળક છે, તોફાન કરે, સ્વાભાવિક છે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે જે લોકો એવું કહે છે કે એને શું પ્રોબ્લેમ છે, તો એકલી રહે છે, કોઈ કહેવા વાળું નહીં, કામ કરવું હોય તો કરે, ન કરવું તો ન કરે, એ નથી. જોઈન્ટ ફેમિલીમાં જે રહેતું હોય ને એને એવું લાગે કે હું તો આના કરતા તો એકલા હોય એ સારું. પણ જે મારી જેમ એકલા રહે છે એને એવું લાગે જોઈન્ટ ફેમિલી હોય ને તો સારું. દાદા દાદી છે, કાકા કાકી છે, છોકરાઓ બધા જોડે રહીએ, જાણે, જોવે, શીખે, ફેમિલીમાં ખબર પડે. હાલ છોકરાઓને પ્રોજેક્ટ આવે છે કે તમારા ફેમિલી મેમ્બરના ફોટાઓ લગાવો. હવે છોકરું જોઈન્ટ ફેમિલીમાં રહેતું જ નથી તો એને શું ખબર પડવાની કે કોની હારે કયો સંબંધ છે, કોણ શું થાય છે. બાળકને સમજાવવું પડે કે આને કાકા કહેવાય, આને કાકી કહેવાય, અને મામા કહેવાય, મામી કહેવાય, બરાબર. પહેલાં જે જોઈન્ટ ફેમિલી હતી ને એ બહુ સારું હતું, પણ હાલ જે સિચ્યુએશન છે એમાં કોઈને મારી જેમ એડજસ્ટ કરવું નથી અને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી. તો આજે મને એવું થાય કે ચાલ હું મારા મનની વાત તમારા લોકો જોડે શેર કરું. તો તમને મારા મનની વાત કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો.